हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो फ्रेंड्स, તમારી એક્ઝામની પ્રિપેરેશન સારી રીતે ચાલતી હશે। તમારી પ્રિપેરેશનમાં હેલ્પફુલ થાય તે માટે આપણે ફરીથી હાજર છીએ। આજે 2020ની જે લાસ્ટ એક્ઝામ થઈ હતી સેમિસ્ટર 6ની, તેમાં પરિવર્તનશીલ અંદાજપત્રનો જે સમ પૂછાયો હતો લોંગ સમ, તે આજે આપણે આ વિડીયોમાં કરશું। તે સમ છે શ્રી અવિચલ કંપની લિમિટેડ, બરાબર। આ સમ 2020ની એક્ઝામ જે સેમિસ્ટર 6ની લેવાઈ હતી લાસ્ટ યર, તેમાં આ સમ પૂછાયો હતો। તો આ સમ આજે આપણે જોવાના છીએ, બરાબર છે। આ તમારી સામે રકમ છે। પહેલાં આપણે રકમને સ્ટડી કરીએ કે રકમમાં શું પૂછ્યું છે, રકમ શું કહેવા માંગે છે તે, અને પછી તેના આધારે આપણે આન્સર બનાવીએ, બરાબર। તો શ્રી અવિચલ કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર નીચે મુજબ છે। એમ તો તમને પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીને જ આપ્યું છે 80%ની સપાટી માટે અને 100%ની સપાટી માટે, બરાબર। તો આટલા 6 જેટલા ખર્ચાઓ છે, પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી અને સીધા ખર્ચા, અને પરોક્ષ ખર્ચ જે 3 કેટેગરીના સામાન્ય રીતે હોય છે તે કારખાના પરોક્ષ ખર્ચ, ઓફિસ પરોક્ષ ખર્ચ અને વેચાણ પરોક્ષ ખર્ચ। આ 80% કેટલા છે અને 100% કેટલા છે તે તમને ઓલરેડી આપી દીધા છે। હવે નીચે એમ કહે છે કે 50% પ્રવૃત્તિએ ઉત્પાદનની વેચાણ કિંમત ₹5 લાખ છે। અર્ધચલિત ખર્ચામાં સમાયેલા બધા પ્રકારના સ્થિર ખર્ચા 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે। એટલે 50% પ્રવૃત્તિએ વેચાણ કેટલું છે તે તમને આપી દીધું કે ₹5 લાખ વેચાણ છે। અને અર્ધચલિત ખર્ચામાં જે સ્થિર ખર્ચા છે, અર્ધચલિત ખર્ચા વિશે આપણને ખબર છે કે અર્ધચલિત ખર્ચમાં સ્થિર અને ચલિત એ રીતે બંને ભાગ હશે। સ્થિર ભાગ પણ હશે, થોડા ખર્ચા સ્થિર હશે, થોડોક ભાગ ચલિત હશે। તો જે સ્થિર ભાગ છે, અર્ધચલિત પૈકી જે સ્થિર ભાગ છે, તે વિશે એમ કહે છે કે 75% પ્રવૃત્તિ બાદ તે 20% જેટલો વધી જશે, બરાબર છે। અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આપણને 80% અને 100% સપાટીએ માહિતી આપી છે। તો જો આ 6 ખર્ચા પૈકી કોઈ એક અર્ધચલિત ખર્ચ નીકળે તો તેમાં 20% ખર્ચ ઓલરેડી વધી ગયો હશે, કારણ કે બંને સપાટીની જે માહિતી આપી છે તે બંને 75% પછીની છે। 80 પણ 75 પછીની સપાટી છે અને 100 પણ 75 પછીની સપાટી છે। એટલે જો આ ખર્ચા પૈકી કોઈ અર્ધચલિત ખર્ચા હશે, હવે કયા ખર્ચા ચલિત છે, સ્થિર છે, અર્ધચલિત છે તો હજુ સુધી આપણને ખબર નથી, પણ જો આ પૈકી કોઈ અર્ધચલિત ખર્ચા હોય તો તેના સ્થિર ખર્ચામાં 20% ઓલરેડી વધી ગયા હશે, કારણ કે તમને 75% બાદની જ સપાટીઓ આપી છે, એટલા માટે। ચાલો પછી શું કહે છે કે એવી ધારણા કરવામાં આવે છે કે 50% પ્રવૃત્તિ બાદ વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવામાં આવે તો કંપની વેચાણ જથ્થો વધારી શકશે અને તેની કંપની 50%, 60% અને 75% ક્ષમતાએ પ્રવૃત્તિ કરી શકશે। એટલે જો તમે 50% પ્રવૃત્તિ બાદ વેચાણ કિંમત થોડી ઘટાડો તો વેચાણ એકમો વધી શકશે। સીધો નિયમ છે, જે ઇકોનોમિક્સમાં પણ આપણે જોઈએ છીએ કે કિંમત ઘટે ત્યારે સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં માંગ વધતી હોય। તો જો તમે વેચાણ કિંમત ઘટાડો તો તમારો વધારે વેચાણ જથ્થો વેચાઈ શકે તે રીતની પરિસ્થિતિ છે। આટલી માહિતી આપી છે। 80% અને 100% માટે પરિવર્તનશીલ અંદાજપત્ર ઓલરેડી હાજર છે। આપણે 50, 60 અને 75% માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે અને સાથે દરેક સપાટીએ કેટલો નફો થાય તે શોધવાનું છે, બરાબર છે। તો આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવશું। મેઇન ભાગ રહેશે કે તમને જે ખર્ચા આપ્યા છે તે પૈકી ચલિત ખર્ચા કયા છે, તે પૈકી સ્થિર ખર્ચા કયા છે અને તે પૈકી અર્ધચલિત ખર્ચા કયા છે। આ માહિતીને બાયફાર્ગેટ કરવાનું કામ મેઇન રહેશે, બાકી આપણું કામ સામાન્ય રીતે ચાલતું રહેશે। અચ્છા, આ સમ કરતી વખતે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। એક તો તમારી આ વાત છે કે અહીંયા તમને ઉત્પાદન ક્ષમતાના એકમો આપેલ નથી। તો આપણે આખી રકમ વાંચી ગયા, કોઈ જગ્યાએ એમ નથી કીધું કે 80% એ આટલા એકમો બને છે કે 100% એ આટલા એકમો બને છે। તો આવા સંજોગોમાં આપણે કરીએ છીએ તે પ્રમાણે જ્યારે ઉત્પાદનના એકમો નથી આપ્યા ત્યારે આપણે ઉત્પાદન ક્ષમતાની જે ટકાવારી છે તેને જ એકમો માની લઈએ છીએ, બરાબર। તો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે કે અહીં ઉત્પાદન ક્ષમતા એકમોમાં આપેલ નથી, કે કેટલા એકમોનું તમે ઉત્પાદન કરો છો તે નથી આપ્યું। આથી ઉત્પાદન ક્ષમતાની જે ટકાવારી છે તેટલા જ એકમોનું ઉત્પાદન થાય છે તેમ માનીને ગણતરી થશે। એટલે આપણને 80% અને 100%ની સપાટીએ માહિતી આપે છે, તો 80 એકમો બનાવતા જે ખર્ચ થાય અને 100 એકમો બનાવતા જે ખર્ચ થાય તેની માહિતી આપેલ છે એમ આપણે માની શકીએ, કારણ કે આપણને ઉત્પાદનના એકમો જોઈશે। હવે નથી આપ્યા તો જે ટકાવારી છે તેને જ આપણે એકમો માની લેવાના। તો 80 એકમો અને 100 એકમોની માહિતી આપી છે
આપણે 50, 60 અને 75 એકમો માટે પરિવર્તનશીલ બજેટ તૈયાર કરવાનું છે. આ એક આપણી મુખ્ય વસ્તુ થઈ. બરાબર, આપણે હેડિંગ આપી દઈએ પેજની વચ્ચે, પરિવર્તનશીલ અંદાજપત્ર. જો તમારે વ્યવસ્થિત હેડિંગ આપવું હોય તો અવિચલ કંપની લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર, એ રીતે તમે લાંબુ હેડિંગ આપી શકો. હાલમાં આપણે ટૂંકું હેડિંગ જ આપીએ છીએ, પરિવર્તનશીલ અંદાજપત્ર. અચ્છા, 3 સપાટીએ બનાવવા કીધું છે, તો આપણે વિગતની સાથે 3 કોલમ રાખીએ. બરાબર, એટલે ઇન ટોટલ 4 કોલમ. પહેલી કોલમમાં આવશે વિગત, પછી 50% સપાટીએ, 60% સપાટીએ અને 75% સપાટીએ. આ 3 સપાટીએ આપણે ગણતરી કરવાની છે. જે અલગ અલગ ખર્ચા આપ્યા છે કે આ દરેક સપાટીએ કેટલા કેટલા આવશે તે શોધવાનું છે, વેચાણ શોધવાનું છે અને તેમાંથી નફો કેટલો મળશે તે શોધવાનું છે. 50, 60 અને 75 માટે. જ્યારે પણ આપણે આ દાખલાની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલી માહિતી ઉત્પાદનના એકમો આપણે લખી લઈએ. બરાબર છે, તો ઉત્પાદનના એકમો આ પહેલી માહિતી આવશે. તો ઉત્પાદનના એકમો નથી આપ્યા તો આપણે હમણાં ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે જે ક્ષમતાની ટકાવારી છે તેટલા જ એકમો બને છે એમ આપણે માની લઈએ. તો 50% એ 50 એકમો, 60% એ 60 એકમો અને 75% એ 75 એકમો બનશે, એવી આપણે ધારણા લઈ લઈએ. બરાબર છે, અને પછી આપણે આગળ સમ કરીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે 1 બાય 1 ખર્ચા જોતા જઈએ. ખર્ચા કયા પ્રકારના છે તે આધારે અલગ અલગ સપાટીએ લખાશે. જો ચલિત ખર્ચા હશે, જે પણ આપણને ખર્ચાનું લિસ્ટ આપ્યું છે તે પૈકી જો કોઈ ચલિત ખર્ચા હશે તો તેમાં એકમ દીઠ રકમ પર અસર થશે. એકમ દીઠ રકમ સરખી રહેશે જો કોઈ ફેરફાર કરવા નથી કીધો તો. જો કોઈ ફેરફાર કરવા કીધો હોય તો એકમ દીઠ રકમમાં ફેરફાર થશે, કારણ કે ચલિત ખર્ચ છે તો ચલિત ખર્ચ એકમો સાથે બદલાય છે, તો દરેક એકમને તે ખર્ચ, તે વધારો કે ઘટાડો કે ફેરફાર લાગુ થશે. બરાબર છે, તો જો કોઈ ચલિત ખર્ચ હશે તેમાં વધારો ઘટાડો હશે તો આપણે એકમ દીઠ રકમને ધ્યાનમાં લેશું. જો કોઈ વધારો ઘટાડો નથી તો એકમ દીઠ રકમ સરખી રહેશે દરેક સપાટીએ. સ્થિર ખર્ચમાં કુલ રકમ સરખી રહેશે. જો વધારો ઘટાડો કરવા કીધો હોય તો પણ કુલ રકમમાં થશે, કારણ કે સ્થિર ખર્ચને એકમો સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર, આપણને ખાલી એક જ વધારો ઘટાડો કરવા કીધો છે, પણ તે અર્ધચલિત ખર્ચમાં છે. કે અર્ધચલિત ખર્ચમાં જે સ્થિર ખર્ચા છે તે 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. બરાબર છે, તો આપણે ફેરફાર અર્ધચલિત ખર્ચમાં કરવાનો છે. એટલે કોઈ ચલિત ખર્ચ આવે કે કોઈ સ્થિર ખર્ચ આવે તો આપણે ફેરફાર કરવાનો રહેશે જ નહીં. તે સંજોગોમાં આપણે ફેરફાર કરવાનો રહેશે જ નહીં. અર્ધચલિત ખર્ચા કોઈ આવે તો તેના પણ ખાલી સ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે એવું કીધું છે. બરાબર, તો તે આપણે અર્ધચલિત ખર્ચા કોઈ આવે ત્યારે જોશું. હાલ આપણને પહેલો ખર્ચ આપ્યો છે પ્રત્યક્ષ માલ સામાન. બરાબર, તમને નામ પરથી જ ખબર પડવી જોઈએ કે પ્રત્યક્ષ માલ સામાન છે તો આ ચલિત ખર્ચા જ હશે. જેટલા પ્રત્યક્ષ ખર્ચા હોય, સીધા ખર્ચા હોય, તે દરેક ખર્ચા ચલિત ખર્ચા જ કહેવાય. બરાબર છે, ચલિત ખર્ચાની એકમ દીઠ રકમ સરખી રહે, કોઈ ફેરફાર તો છે જ નહીં, તો બંને સપાટીએ એકમ દીઠ રકમ એક સરખી હશે. બરાબર, તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકશો. ચાલો, અહીંયા આપણે સૌથી પહેલાં લખીએ ઉત્પાદનના એકમો, પછી પ્રત્યક્ષ માલ સામાન. પ્રત્યક્ષ માલ સામાન, તો પ્રત્યક્ષ ખર્ચ છે અને પ્રત્યક્ષ ખર્ચ ચલિત જ હોય હંમેશા, કારણ કે સીધો ખર્ચો છે, એકમો સાથે સીધો સંકળાયેલો છે, તો તે હંમેશા ચલિત ખર્ચો જ હશે. બરાબર છે, છતાં પણ જો તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો. પ્રત્યક્ષ માલ સામાન. બરાબર, તો 80% માટે આપણને ખર્ચો આપ્યો છે કેટલો? 1,28,000 છે. 1,28,000. તો 80% આપણે 80 એકમો બનાવીએ તો 1,28,000 ભાગ્યા 80 એકમો થવાના. અહીંયા તમે એકમ દીઠ રકમ ગણવા જાઓ તો એકમ દીઠ રકમ કેટલી આવે છે, તો 1,28,000 ભાગ્યા 80 એકમો થશે. બરાબર છે, 1,28,000 ભાગ્યા 80, તો 1,600 રૂપિયા માલ સામાનનો ખર્ચ આવે. બરાબર, તમે 100% સપાટીએ પણ ગણી શકો કે 100% સપાટીએ કેટલો આવે છે. તો 100% એ તમને ખર્ચ આપ્યો છે રકમમાં 1,60,000 અને 100% એ 100 એકમો બનશે, તો અહીંયા પણ તમારો આન્સર કેટલો આવશે? 1,600 રૂપિયા.
तो एकम दीठ रकम बंने में सरखी है एटले प्रत्यक्ष माल सामान चलित खर्चो आपणो थई जशे। तो अहींया आपणे लखी दीए काउंसमां के ₹1600 एकम दीठ अने दरेक सपाटीए पछी गुणाकार करीने लखता जईए। एकम दीठ 1600 है तो पहला 1600 गुणिया 50 एटले 80,000। तो अहींया आवी जशे 80,000 पछी 1600 गुणिया 60 एटले 96,000 अने छेल्ले 1600 गुणिया 75 तो 1,20,000 बराबर है। 96,000 अने 1,20,000 આવી ગયો प्रत्यक्ष माल सामान खर्च। चलो बीजा खर्चनी बात करिए। बीजो खर्च आप्यो छे प्रत्यक्ष मजूरी, ते पण प्रत्यक्ष छे, सीधो खर्च छे एटले आ चलित खर्च ज हशे बराबर है। तो चलित खर्च में कोई फेरफार नहीं होय तो आपणे तेने एकम दीठ सरखा राखीए बराबर। तो एकम दीठ रकम आपणे गणी लीए जे रीते माल सामाननी गणी ते प्रमाणे। प्रत्यक्ष मजूरी ते पण चलित खर्चो ज छे, नाम परथी ज ख्याल आवे छे प्रत्यक्ष खर्च हमेशा चलित ज हशे, छतां पण नीचे आपणे गणવું होय तो एकवार गणी जोईए जेथी आपणे एकम दीठ रकम केटली छे ते पण मळी जाय। प्रत्यक्ष मजूरी तो 80% माटे पहला गणीए। 80% माटे आपणे प्रत्यक्ष मजूरी केटली आपी छे 1,60,000। तो 1,60,000 कुल रकम भाग्या 80%, 80 एकमों बनशे तो भाग्या 80 एकमों। 1,60,000 भाग्या 80 तो गणी लीए 1,60,000 भाग्या 80 तो 2,000 आवशे। 2,000 रुपया अने 100% बी तमारे जोवुं होय तो जोई शकशो के 100% आपणने मजूरी खर्च आप्यो छे 2 लाख रुपया अने केटला एकमों बनशे 100% 100 एकमों। तो 2 लाख भाग्या 100 एटले पण आंसर केटलो आवे 2,000। तो प्रत्यक्ष मजूरी आपणी पासे केटली आवी जशे एकम दीठ रुपया 2,000। ये आपणे लखी दीए काउंसमां 2,000 रुपया एकम दीठ। चलो तो 2,000 गुणिया 50 गुणिया 60 अने गुणिया 75 करवाना था। 2,000 गुणिया 50 एटले 1 लाख बराबर है। 2,000 गुणिया 60 एटले 1,20,000 अने 2,000 गुणिया 75 एटले 1,50,000। तो ते रकम आपणे अहींया लखी दीए 1,20,000 अने 1,50,000 बराबर है। चलो तेज रीते त्रीजा खर्चा पर आगळ वधीए। सीधा खर्चा तो सीधा खर्चा एटले पण प्रत्यक्ष खर्चा ज थाय बराबर। तो प्रत्यक्ष खर्चा एकम दीठ सरखा रहेशे एटले के चलित खर्च हशे तो बंनेमां एकम दीठ सीधा खर्चा एक समान हशे, नाम परथी ज ख्याल आवे छे बराबर है। तो आपणे तेने पण जे रीते मजूरी अने माल सामाननी गणतरी करी ते ज रीते सीधा खर्चानी पण गणतरी थशे। पहेला आपणे अहींया परिवर्तनशील बजेटमां लखी दीए के सीधा अथवा तो अन्य प्रत्यक्ष खर्चा बराबर ते पण 80% केटला अने 100% केटला छे ते जोईने एकम दीठ रकम पण आपणे शोधी लीए। अने हकीकतमां चलित ज छे एम तो मानी ज लेवानुं, सीधा लख्यो एटले चलित खर्च ज हशे, छतां बी आपणे चेक करी सकीए। सीधा खर्चा तो 80% सौथी पहेला गणीए। 80% आपणने खर्च आप्यो छे सीधो खर्च 64,000 तो 64,000 भाग्या 80 एकमों। 80% आपणे 80 एकमों बनावशुं तेवी धारणा साथे गणीए तो 64,000 भाग्या 80 एटले 800 रुपया आवशे एकम दीठ बराबर है। 100% पण गणी लीए। 100% आपणे खर्चो आप्यो छे 80,000 तो 80,000 भाग्या 100 एकमों एटले पण आंसर केटलो आवशे 800 रुपया। तो सीधा खर्चा आपणा चलित खर्च कहेवाशे। एकम दीठ 800 रुपया दरेक सपाटीए स्थिर रहेशे। अहीं आपणे लखी दीए रुपया 800 एकम दीठ अने आपणे गणतरी करीने लखता जईए
तो 50 गुणिया 800 એટલે 40,000, 50 ગુણ્યા 60 સોરી 800 ગુણ્યા 60, 800 ગુણ્યા 60 એટલે 48,000 અને 75 ગુણ્યા 800 એટલે 60,000. તો 40,000, 48,000 અને 60,000. આ આપણા પહેલા 3 ખર્ચા થશે, જે 3 ખર્ચા કેવા હતા? ચલિત ખર્ચા હતા. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ આગળ વધીએ. નેક્સ્ટ ખર્ચ હવે આપણને આપ્યો છે કારખાના પરોક્ષ ખર્ચ. તો કારખાના પરોક્ષ ખર્ચ ચલિત પણ હોઈ શકે, સ્થિર પણ હોઈ શકે, અર્ધચલિત પણ હોઈ શકે. તો પહેલાં આપણે એ જોવું પડશે કે આપણને જે કારખાના પરોક્ષ ખર્ચ આપ્યો છે તે સ્થિર છે, ચલિત છે કે અર્ધચલિત છે. તેના માટે આપણે શું કરીએ છીએ કે જો કુલ રકમ સરખી હોય, ફેરફાર સ્થિર અને ચલિત ખર્ચામાં તો છે જ નહીં, તો સ્થિર ખર્ચામાં કોઈ ફેરફાર નથી તો કુલ રકમ સરખી રહેશે. જો ચલિત ખર્ચ હશે, કોઈ ફેરફાર નથી તો એકમ દીઠ રકમ સરખી રહેશે. બરાબર છે. તો 72,000 રૂપિયા 80% છે, 84,000 રૂપિયા 100% છે. આપણે પહેલાં એ જોઈએ કે કુલ રકમ તો સરખી છે જ નહીં, એટલે આ કારખાના પરોક્ષ ખર્ચ પ્યોર સ્થિર ખર્ચ તો નથી, કારણ કે કુલ રકમ સરખી નથી. એકમ દીઠ રકમ સરખી છે કે નહીં તે આપણે ચેક કરીએ. બરાબર, જો એકમ દીઠ રકમ સરખી આવે તો ચલિત ખર્ચ, જે રીતે માલ સામાન મજૂરી અને સીધા ખર્ચાની આવી. જો એકમ દીઠ રકમ જુદી જુદી આવે તો આપણે આને અર્ધચલિત ખર્ચ માનશું. બરાબર છે. ચાલ આપણે ગણતરી નંબર 4 કરીએ. અહીંયા હેડિંગ આપીએ કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ. બરાબર છે. તેના માટે આપણે એક ટેબલ જેવું અહીંયા વ્યવસ્થિત બનાવી દઈએ, જેથી તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. સૌથી પહેલાં આપણે લખીએ ક્ષમતા, ઉત્પાદનના એકમો, ખર્ચા, એકમ દીઠ રકમ. બરાબર છે. આ રીતે અહીંયા આપણે એક ટેબલ બનાવીએ. ઉત્પાદનના એકમો, સોરી પહેલાં ક્ષમતા પછી ઉત્પાદનના એકમો. સૌથી પહેલાં અહીંયા આપણે લખીએ ક્ષમતા, ઉત્પાદનના એકમો અને ખર્ચ. ચાલો, આપણને બે ક્ષમતા આપી છે, 80%ની ક્ષમતા આપી છે એક અને 100%ની. તો 80%એ આપણે 80 એકમો બનાવીએ છીએ ધારણા પ્રમાણે, અને 100%એ 100 એકમો બનાવીએ છીએ. તો 80%એ આપણને કારખાના પરોક્ષ ખર્ચ કેટલો આપ્યો છે? 72,000 અને 100%એ આપ્યો છે 84,000. અહીંયા આપણે લખી દઈએ 72,000 અને 84,000. ચાલો, હવે આપણે જો એકમ દીઠ રકમ ગણવાની ટ્રાય કરીએ તો કુલ ખર્ચ ભાગ્યા એકમો, તો એકમ દીઠ રકમ આવશે. અહીંયા જો હું એકમ દીઠ રકમ ગણવાની ટ્રાય કરું તો ભાઈ એકમ દીઠ કુલ રકમ તો સરખી છે જ નહીં, અને કુલ રકમ સરખી નથી એટલે આ સ્થિર ખર્ચ તો છે જ નહીં, ચલિત છે કે નહીં તેના માટે એકમ દીઠ રકમ ચેક કરવી પડશે. તો 80%એ 72,000 રૂપિયા ખર્ચ ભાગ્યા 80 એકમો, તો એકમ દીઠ આવશે 900 રૂપિયા. અને 100%એ 84,000 રૂપિયા ખર્ચ છે, તો 84,000 ભાગ્યા 100 તો 840 રૂપિયા. તમે જોઈ શકો છો કે એકમ દીઠ રકમ પણ સરખી નથી કુલ રકમ સરખી, નથી એકમ દીઠ રકમ સરખી. તો નક્કી તમારો કારખાના પરોક્ષ ખર્ચ એ કેવા પ્રકારનો ખર્ચ છે? અર્ધચલિત ખર્ચ. એવો ખર્ચ થઈ ગયા અર્ધચલિત ખર્ચ. અને જો અર્ધચલિત ખર્ચ હોય તો આમાંથી સ્થિર કેટલા અને ચલિત કેટલા તે આપણે શોધવાનું. હવે તેના માટે આપણે તફાવત લખીએ. ઉત્પાદનના એકમોમાં તફાવત અને ખર્ચમાં તફાવત. તો ઉત્પાદનના એકમોમાં તફાવત છે 20 અને ખર્ચમાં તફાવત છે 12,000 રૂપિયાનો. આ ગણતરી આપણે કરીએ તો જે વધારો છે તે વધારો ચલિત ખર્ચનો જ હશે. હવે સ્થિર ખર્ચ તો બંનેમાં કોમન છે, તો સ્થિર ખર્ચનો વધારો હશે જ નહીં. જે બી વધારો થાય છે તે કયો વધારો હશે? ચલિત ખર્ચનો. બરાબર છે. તો અહીંયા નીચે આપણે લખીએ હવે અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર અર્ધચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર
તેના માટે આપણે 12,000 રૂપિયા જે ખર્ચનો તફાવત છે ભાગ્યા 20 રૂપિયા જે એકમોનો તફાવત છે એનો ભાગાકાર કરી લઈએ તો 12,000 ભાગ્યા 20 એટલે 600 રૂપિયા એકમ દીઠ આવશે કે આપણો જે અર્ધચલિત ખર્ચ છે તેમાં 600 રૂપિયા એકમ દીઠ ચલિત છે. તો હવે સ્થિર કેટલા, તેના માટે આપણે 80 કે 100 બેમાંથી કોઈ પણ એક સપાટી લઈને ગણતરી કરી શકીએ. તો આપણે 80% લઈએ કે 80% કુલ અર્ધચલિત ખર્ચ બરાબર 80% કુલ અર્ધચલિત ખર્ચ બરાબર. તો અર્ધચલિત ખર્ચ એટલે સ્થિર અને ચલિત એમ બે ભાગમાં બનશે, સ્થિર વત્તા ચલિત. બરાબર. તો અર્ધચલિત ખર્ચ 80% એ કેટલા છે આપણી પાસે 72,000 રૂપિયા. સ્થિર કેટલા છે તે ખબર નથી અને ચલિત આપણે ગણી શકશું કારણ કે એકમ દીઠ 600 રૂપિયા છે અને 80% આપણે કેટલા એકમો બનાવીએ છીએ 80 એકમો. ચાલો તો અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ એટલે આપણને સ્થિર ખર્ચા કેટલા છે તે મળી જશે. તો 600 ગુણ્યા 80 અને માઇનસ થઈ જશે તે 72,000માંથી. તો 24,000 રૂપિયા આપણો ખર્ચ આવશે સ્થિર ખર્ચ. કઈ સપાટીએ 80%ની સપાટીએ. હવે આપણે ધ્યાન આપવાનું છે કે આપણે 50%, 60% અને 75% માટે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું છે. આપણી પાસે કારખાના પરોક્ષ ખર્ચા એવો અર્ધચલિત ખર્ચ છે જે તેમાં સ્થિર ખર્ચા 24,000 છે. તો જો આપણે રકમમાં નજર કરીએ તો આપણને એમ કીધું હતું કે અર્ધચલિત ખર્ચામાં સમાયેલા જે બધા જ પ્રકારના સ્થિર ખર્ચા છે તે 75% પ્રવૃત્તિ બાદ 20% વધે છે. તો આપણને જે અર્ધચલિત પૈકી સ્થિર ખર્ચ મળ્યો તે કઈ સપાટીએ મળ્યો છે 80%ની સપાટીએ. એટલા માટે આમાં પણ 20% વધી ગયા હશે. આજે 24,000 રૂપિયા આપણી રકમ આવી, આ 24,000 રૂપિયામાં પણ 20% વધી ગયા છે. આપણે જે પરિવર્તનશીલ બજેટ બનાવવાનું છે તે 50, 60 અને 75 માટે બનાવવાનું છે. આપણને વધી ગયેલા કામ નહીં લાગશે, આપણે તો 75% સુધી જ બનાવવાનું છે. 75% બાદ 20% વધે છે. આપણે 75% પહેલાંના બનાવવાના છે બે, તો 50 અને 60 અને 75%નું પોતાનું, એટલે 75% સુધી જેટલા આવે છે તેટલાનું આપણે તો બજેટ બનાવવાનું છે. આપણને 24,000ની રકમ તો કામ લાગે તેમ નથી. આપણે 20% ઉમેરાયેલી રકમ કામ લાગે તેમ નથી. 20% ઉમેર્યા પહેલાં રકમ કેટલી હતી આપણને તેની જરૂર પડશે. બરાબર છે. તો તેના માટે અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે 75% સુધી 75% પ્રવૃત્તિ સુધી અર્ધચલિત ખર્ચ 100 હોય. આપણો જે કારખાના અર્ધચલિત ખર્ચ આવ્યો છે તે 75% સુધી કેટલો હોય 100 હોય. તો શું થાય 75% બાદ તેમાં 20% વધી જાય તો 100 વત્તા 20% થઈ જશે. તો 100 વત્તા 20% પ્રમાણે 120 રૂપિયા આવી જાય. બરાબર છે. તો આપણી જે 24,000 રૂપિયા રકમ આવી તે એકચ્યુઅલમાં 120ની બરાબર છે, 20% વધી ગયા પછીની. તો નીચે આપણે પદ લખી લઈએ કે 120 બરાબર જો 24,000 હોય તો આપણને 100 કેટલા, આપણને 20% પહેલાંની રકમ જોઈએ. બરાબર. તો 100 પર કેટલા, આ આપણો સ્થિર ખર્ચ આવશે જે આપણે એકચ્યુઅલમાં લખવાનો છે 50%, 60 અને 75 સુધીમાં. બરાબર છે. તો આનો આપણે આન્સર ગણીએ 24,000 ગુણ્યા 100 ભાગ્યા 120. 24,000 ગુણ્યા 100 ભાગ્યા 120 તો 20,000 રૂપિયા સ્થિર ખર્ચ આવશે. આપણને આ સ્થિર ખર્ચનું કામ છે. પછી 75% પછી આમાં 20% વધી ગયા એટલે 4,000 રૂપિયા વધીને 24,000 રૂપિયા થઈ ગયા. 75% સુધી કેટલા હતા 20,000. આપણે જે બનાવવાનું છે તે પણ 75% સુધીનું જ બનાવવાનું છે. એટલે આપણને સ્થિર ખર્ચા કેટલા લખવા પડશે 20,000. ચલિત ખર્ચા એકમ દીઠ છે 600 રૂપિયા. હવે તો અહીંયા આપણે લખી દઈએ કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ જે અર્ધચલિત ખર્ચ નીકળ્યો તો તેમાં આપણે બંને ભાગ લખીએ સ્થિર અને ચલિત. પહેલાં લખીએ ચલિત જે એકમ દીઠ આપણે કેટલા શોધ્યા રૂપિયા 600 અને પછી લખીએ સ્થિર બરાબર જે આપણે કેટલા આવ્યા કુલ 20,000. બરાબર. તો પહેલાં આપણે તે લખી દઈએ સ્થિર ખર્ચા 20,000
20,000 અને 20,000. चलो ने एकम दीठ चलित खर्च આપણે સરખા રાખીએ 600 દરેક સપાટીએ તો 600 ગુણ્યા 50 એટલે 30,000 થશે. 600 ગુણ્યા 60 એટલે 36,000 થશે અને 600 ગુણ્યા 75 એટલે લગભગ થશે 45,000. બરાબર, તો અહીંયા આપણે લખી લઈએ 45,000. આ રીતે કારખાના પરોક્ષ ખર્ચ લખાશે. ઓકે, બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ખર્ચો લખીએ હવે ઓફિસ પરોક્ષ ખર્ચ. તો સામાન્ય રીતે ઓફિસ પરોક્ષ ખર્ચ સ્થિર હોય છે. સામાન્ય રીતે, જરૂરી નથી કે દર વખતે સ્થિર હોય, પણ સામાન્ય રીતે ઓફિસ પરોક્ષ ખર્ચા સ્થિર હોય છે. બરાબર છે. અહીંયા સ્થિર નથી, રકમ જોઈને જ ખ્યાલ આવે છે, કારણ કે કુલ રકમ સરખી નથી. જો ઓફિસ ખર્ચા પ્યોર સ્થિર ખર્ચ હતે તો કુલ રકમ સરખી હતે, જે નથી. એકમાં 1,04,000 છે, એકમાં 1,12,000 છે, એટલે આ પ્યોર સ્થિર ખર્ચ તો છે જ નહીં. તો ચલિત છે કે નહીં તે આપણે ચેક કરીએ. જો ચલિત પણ નથી તો અર્ધ ચલિત હશે. અને જે રીતે કારખાના પરોક્ષ ખર્ચની ગણતરી કરી તે જ રીતે ઓફિસ પરોક્ષ ખર્ચની પણ ગણતરી થશે. બરાબર છે. ચાલો આપણે હેડિંગ આપી દઈએ. આપણો ખર્ચ નંબર 5 ઓફિસ પરોક્ષ ખર્ચ. ઓફિસ પરોક્ષ ખર્ચ. ચાલો આમાં જ આપણે થોડો ઘણો ફેરફાર કરી દઈએ. તો ઓફિસ પરોક્ષ ખર્ચા આપણને 80% સપાટીએ કેટલા આપ્યા હતા? 1,04,000. બરાબર, અને 100% 1,12,000. તો અહીં બંને ખર્ચા લખી દઉં, 1,04,000 અને 1,12,000. તો તમે જોઈ શકો છો કે કુલ રકમ તો સરખી નથી, એટલે આ સ્થિર ખર્ચ તો છે જ નહીં. ચલિત છે કે નહીં તે આપણે ગણીએ તો 1,04,000 ભાગ્યા 80 એકમો કરવા પડશે તે માટે, એટલે આવશે 1,300 રૂપિયા એકમ દીઠ. અને 100% ગણવું હોય તો 1,12,000 ભાગ્યા 100 એટલે આવશે 1,120 રૂપિયા, 1,120. તો એકમ દીઠ રકમ પણ સરખી નથી, અને એકમ દીઠ રકમ સરખી નથી એટલે આ પણ તમારો કેવો ખર્ચ થઈ જશે? અર્ધ ચલિત. તો ઓફિસ ખર્ચની બાજુમાં આપણે લખી દઈએ કે આપણો કયો ખર્ચો આવી ગયો? અર્ધ ચલિત ખર્ચ. બરાબર છે. અર્ધ ચલિત ખર્ચ હોય તો આપણે હવે ચલિત કેટલો અને સ્થિર કેટલો તે છૂટો પાડવો પડશે. તેના માટે આપણે શું કરીએ? તફાવત લઈએ. તો એકમોનો તફાવત 20, ખર્ચમાં તફાવત આવે છે 8,000. બરાબર, તો અર્ધ ચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચા કેટલા તે તમને મળી જશે તફાવત પરથી. બરાબર, તો નીચે આપણે લખીએ હવે અર્ધ ચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર. તો 8,000 ભાગ્યા આપણે કરવા પડશે 20 એકમો. હવે એકમોનો તફાવત 20, તો 8,000 ભાગ્યા 20 કરી દઈએ તો 400 રૂપિયા આવશે. બરાબર છે. 400 રૂપિયા આપણો અર્ધ ચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ છે. તો સ્થિર કેટલો? તેના માટે આપણે કોઈ પણ એક સપાટી લઈ શકીએ. 80 કે 100ની આપણે 80% લઈએ. 80% કુલ અર્ધ ચલિત ખર્ચ બરાબર 80% કુલ અર્ધ ચલિત ખર્ચ બરાબર. તો અર્ધ ચલિત ખર્ચ છે એટલે સ્થિર વત્તા ચલિત એમ કરીને બંને એલિમેન્ટ્સથી બનશે. 80% આપણો ખર્ચો કેટલો છે? ઓફિસનો 1,04,000. બરાબર છે. સ્થિર આપણે શોધવાનો છે અને ચલિત આપણાથી ગણાશે, જે એકમ દીઠ 400 રૂપિયા છે. અને 80% આપણે કેટલા એકમો બનાવીએ છીએ? 80 એકમો. બરાબર છે. ચલો આનું સાદું રૂપ આપીએ તો આપણને સ્થિર ખર્ચા કેટલા છે તે ખબર પડી જશે. 80%. તો 400 ગુણ્યા 80 અને તે માઇનસ થઈ જશે 1,04,000 માંથી. તો 72,000 રૂપિયા સ્થિર ખર્ચ છે. બરાબર, કઈ સપાટીએ? 80%ની સપાટીએ.
હવે આપણે લખવાના છે 50, 60 અને 75 માટે. તો કારણ કે 80%, 75% બાદની પ્રવૃત્તિ છે, તો આ સ્થિર ખર્ચામાં 20% રકમ વધી ગઈ છે. બરાબર. 75% સુધી સ્થિર ખર્ચ જુદો હતો અર્ધચલિત પૈકીનો, અને 75% બાદ જુદો છે. બરાબર. આપણી પાસે 75% બાદનો છે, તો 75% સુધી અથવા તો 75% પહેલાં કેટલો સ્થિર ખર્ચ હતો તે આપણે શોધવો પડશે. તેના માટે આપણે ઉપર ગણતરી કરી તે પ્રમાણે ફરીથી ધારી લઈએ કે ધારો કે 75% સુધી આપણો જે અર્ધચલિત ખર્ચ છે તે 100 હોય. 75% સુધી 100 હોય તો 75% બાદ 20% વધી જશે. તો 100 + 20% એટલે 120. બરાબર. તો ઉપર જે રીતે પદ લખ્યું તે જ પ્રમાણે આ 72,120ની બરાબર છે. તો 120 એ 72,000, તો 100 એ કેટલા? અને તમે આન્સર ગણો તો 60,000 રૂપિયા આવશે. બરાબર છે. 60,000માં પછી 75% બાદ શું થયું? 20%. તો 60,000ના 20% 12,000. 12,000 વધી ગયા એટલે ખર્ચ 72,000 થઈ ગયો. આપણને 72,000નું કામ નથી, આપણને 75% સુધી કેટલા ખર્ચા હતા તેનું કામ છે. તો સ્થિર રકમ કેટલી હતી? 60,000 હતી. ફેરફાર 75% પછી છે, આપણે 75 સુધી જ બનાવવાનું છે. 75 સુધી કેટલો ખર્ચ હતો? 60,000 કુલ રકમ, અને એકમ દીઠ રકમ 400 રૂપિયા. ચાલો તો આપણે ઉપર લખી લઈએ. જે રીતે કારખાના પરોક્ષ ખર્ચ લખ્યો છે તે જ પ્રમાણે ઓફિસ પરોક્ષ ખર્ચ. તો ચલિત અને સ્થિર. તો ચલિત એકમ દીઠ કેટલા આવ્યા? આપણે 400 રૂપિયા આવ્યા. બરાબર. અને સ્થિર આવ્યા 60,000. તો ચલિત અહીંયા આવશે 400 અને નીચે સ્થિર જે કુલ રકમથી સરખા રહેશે. 75% બાદ હતા તો આપણે 20% 60,000માં વધારતા, જે આપણને વધારીને આપણે ગણતરીમાં આવ્યા તે. આપણે 75% સુધી જ બનાવવાનું છે, એટલે સ્થિર ખર્ચા દરેક સપાટીએ આપણા કેટલા રહેશે? 60,000. આપણે દરેકમાં મૂકી દઈએ 60,000, 60,000 અને 60,000. ચલિત ખર્ચા આપણે એકમ દીઠ સરખા રાખીએ છીએ, તો 400 રૂપિયા એકમ દીઠ સરખા રહેશે. તો 400 × 50 એટલે 20,000. 400 × 60 એટલે 24,000. અને 400 × 75 એટલે 30,000. તો 20,000, 24,000 અને 30,000. 20,000, 24,000 અને 30,000. આ આવી ગયા ઓફિસ પરોક્ષ ખર્ચા, જે પણ કેવા હતા? અર્ધચલિત. તો તેમાં ચલિત અને સ્થિર એ રીતે બંને ભાગ આપણે લખી દીધા. ચલો આ જ રીતે છેલ્લો ખર્ચો પણ જોઈ લઈએ, પછી આપણે ડાયરેક્ટ સરવાળો કરીને નફો શોધશું. છેલ્લા આપ્યો છે વેચાણ પરોક્ષ ખર્ચ. હવે આ પણ સ્થિર તો છે જ નહીં પ્યોર, કારણ કે કુલ રકમ સરખી નથી તે દેખાય જ છે. તો જે ગણતરી આપણે આમાં કરી તેવી જ ગણતરી વેચાણ પરોક્ષ ખર્ચમાં પણ કરી જોઈએ. એકમ દીઠ રકમ સરખી આવશે તો કંઈ તફાવત લખવાની જરૂર નહીં પડે, પણ જો એકમ દીઠ રકમ પણ સરખી ન આવી તો આ પણ અર્ધચલિત ખર્ચ કહેવાશે. અને ઉપરની જે ગણતરી કરી તે જ ગણતરી આપણી ફરીથી રિપીટ થશે. બરાબર. જે આપણે કારખાના અને ઓફિસ પરોક્ષ ખર્ચા માટે ગણી તે. ચાલો અહીંયા ગણતરી નંબર 6 અથવા તો ખર્ચ નંબર 6, વેચાણ પરોક્ષ ખર્ચ. વેચાણ પરોક્ષ ખર્ચ. તો તેમાં પણ આપણે આ રીતે જ ગણતરી કરીએ. ખર્ચ આપણને આપ્યો છે વેચાણ પરોક્ષ ખર્ચ 80% સપાટીએ 34 અને 100% એ 38. તો 34,000 અને 38,000. તો 34,000 ભાગ્યા થશે 80 એટલે 425 રૂપિયા આવે છે એકમ દીઠ. અહીંયા આપણે લખી શકીએ 425. અને 38,000 ભાગ્યા 100, તો આન્સર કેટલો આવશે? 380. બરાબર. તો એકમ દીઠ રકમ પણ સરખી નથી તે તમે જોઈ શકો છો. અને જો એકમ દીઠ રકમ પણ સરખી ન હોય તો તમારો વેચાણ પરોક્ષ ખર્ચ પણ કેવો કહેવાશે? અર્ધચલિત ખર્ચ કહેવાશે. એની સાથે આપણે લખી શકીએ કે આ અર્ધચલિત ખર્ચ છે. બરાબર. જો અર્ધચલિત ખર્ચ હોય તો આપણે તફાવત લઈને ચલિત અને સ્થિર છૂટા પાડીએ. તો તફાવત એકમોનો 20 છે જે ઉપર હતો તે,
અને ખર્ચમાં તફાવત આવે છે 4000 રૂપિયાનો. તો નીચે આપણે બંનેનો ભાગાકાર લઈ લઈએ જેથી આપણને અર્ધ ચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ મળે. તો અર્ધ ચલિત પૈકી એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર 4000 ભાગ્યા 20 એકમોનો તફાવત બરાબર છે. તો 4000 ભાગ્યા 20 તો આન્સર આવશે 200 રૂપિયા. તો ચલિત ખર્ચ આપણો કેટલો છે? 200 રૂપિયા. હવે સ્થિર કેટલો તે ગણવા માટે 100 કે 80 બેમાંથી કોઈ પણ એક સપાટી લેવાય. આપણે 80 લઈ લઈએ. 80% ક્ષમતાએ કુલ અર્ધચલિત ખર્ચ બરાબર. તો કુલ અર્ધચલિત ખર્ચ જે હશે તે બે એલિમેન્ટથી બનશે. તેમાં સ્થિર ભાગ પણ છે અને ચલિત પણ છે. ચલિત આપણે શોધી શકીએ જેથી આપણને સ્થિર કેટલો છે તે ખબર પડી જશે. તો કુલ 80% આપણો ખર્ચો છે 34000. સ્થિર આપણને ખબર નથી. ચલિત શોધી શકાશે 200 ગુણ્યા 80 એકમો કરીને. તો આનું આપણે સાદું રૂપ આપીએ એટલે 80% અર્ધચલિત પૈકી સ્થિર ખર્ચો કેટલો છે તે ખ્યાલ આવી જાય. 80% અર્ધચલિત પૈકી સ્થિર ખર્ચો કેટલો છે તે. તો શું થશે? 200 ગુણ્યા 80 થશે અને તેને આપણે માઇનસ કરી દઈએ પછી 34000માંથી એટલે 18000 રૂપિયા આવશે આન્સર. 18000 રૂપિયા સ્થિર ખર્ચ છે બરાબર. પણ ફરીથી 80% આવ્યો છે એટલે આમાં 75% પછીની પ્રવૃત્તિ હોવાથી આમાં પણ 20% વધી ગયા છે. તો આપણે 20% પહેલાંના જોઈએ. તો ફરીથી આપણે ધારી લઈએ કે ધારો કે 75% સુધી આપણો ખર્ચ કેટલો હોય? 100 હોય. અર્ધચલિત ખર્ચ 100 હોય તો 75% બાદ 20% વધીને શું થઈ જશે? 100 વત્તા 20% એટલે 120 રૂપિયા બરાબર. તો જે રીતે આપણે ઉપર પદ લખી ગયા તે જ પ્રમાણે 120 પર 18000 રૂપિયા ખર્ચ જે 120ની બરાબર છે. 20% પછીનો તો આપણને 20% પહેલાંનો જોઈએ. 100 પર કેટલા? ચાલો તો 18000 ગુણ્યા 100 ભાગ્યા 120 તો 15000 રૂપિયા સ્થિર ખર્ચો આવશે 75% સુધીનો. આપણને 75% સુધી કેટલો હતો તે જ જાણવું હતું. તો 15000 રૂપિયા આવી ગયો અને ચલિત ખર્ચ કેટલો છે? એકમ દીઠ 200 રૂપિયા. ચાલો તો આપણે લખી લઈએ ઉપર આપણા મેઇન અંદાજપત્રમાં મેઇન પત્રકમાં વેચાણ પરોક્ષ ખર્ચ. વેચાણ પરોક્ષ ખર્ચ તો તે પણ અર્ધચલિત છે એટલે તેમાં પણ ચલિત અને સ્થિર એમ બે ભાગ થઈ ગયા. તો ચલિત આપણે શોધ્યા એકમ દીઠ રૂપિયા 200 અને સ્થિર 75% સુધીના 15000. ચાલો પહેલાં આપણે સ્થિર લખી દઈએ. દરેકમાં 15000 15000 15000 75% સુધીની જ સપાટી છે આપણી જે 3 બનાવવાની છે તે. એટલે દરેકમાં એક સમાન આવી જશે તે તો 15 15 અને 15 બરાબર. અને ચલિત આપણે ગણી લઈએ તો 200 ગુણ્યા 50 એટલે થાય 10000. 200 ગુણ્યા 60 એટલે થશે 12000 અને 200 ગુણ્યા 75 એટલે થશે 15000. આ રીતે આપણા 6 એ 6 ખર્ચા લખાશે બરાબર છે. આ 6 ખર્ચાનો હવે સરવાળો કરીએ દરેક સપાટીએ એટલે કુલ પડતર કેટલી છે તે મળે અને પછી આપણે નફો શોધવાની ટ્રાય કરીએ. ચલો ફ્રેન્ડ્સ, તો દરેક સપાટીનો આપણે સરવાળો કરીએ હવે ખર્ચાનો. 6 ખર્ચા આપણને આપ્યા હતા, આપણે 6 એ 6 ખર્ચા લખી લીધા. તો કુલ પડતર શોધીએ તો પહેલાંનો સરવાળો આવે છે 3,75,000 રૂપિયા. 60% એ સરવાળો આવે છે 4,31,000 રૂપિયા અને 75% એ સરવાળો આવે છે 5,15,000 રૂપિયા બરાબર છે. કુલ પડતરમાં આપણે નફો ઉમેરીએ પ્લસ થાય નફો
એટલે આપણને આન્સર શું મળે? વેચાણ. કુલ પડતર વત્તા થાય નફો એટલે આન્સર મળે વેચાણ. હવે વેચાણ આપણને 50% પ્રવૃત્તિએ કેટલું છે તે ઓલરેડી આપી દીધું છે. હવે 50% પ્રવૃત્તિ આપણને કીધું છે કે 50% પ્રવૃત્તિએ વેચાણ કિંમત ₹5 લાખ છે. તો 50%નું આપણે બનાવવાનું પણ છે અને 50% આપણને વેચાણ ઓલરેડી આપી દીધું છે ₹5 લાખ. અહીંયા આપણે 5 લાખ લખી શકીએ અને તમે 5 લાખ અને 3,75,000નો તફાવત કાઢો તો તે તમને નફો મળી જશે. બરાબર, 5 લાખ માઇનસ 3,75,000 એટલે ₹1,25,000 50%નો નફો છે. હવે 60% અને 75% માટે કેવી રીતે ગણતરી થશે તે જોઈએ. તો તમને એમ કીધું હતું કે વેચાણ કિંમતમાં 5% ઘટાડો થશે. જો 50% પ્રવૃત્તિ બાદ વેચાણ કરવું હોય તો આપણે 60 અને 75 પર ગણવાના છે, તો 50% બાદ જ છે બંને. તો વેચાણ કિંમતમાં 5% આપણે શું કરવું પડશે? ઘટાડો કરવો પડશે. હવે તો આપણે વેચાણ કિંમતમાં ઘટાડો કરીએ. 50% એ વેચાણ કિંમત કેટલી છે પહેલાં તે નીચે ગણતરીમાં જોઈ લઈએ. વેચાણ કિંમત 50% એ બરાબર 50% એ વેચાણ કિંમત બરાબર, તો ₹5 લાખ કુલ વેચાણ છે અને 50% એ આપણે 50 એકમો બનાવીએ છીએ. બરાબર, તો 5 લાખ ભાગ્યા 50 એકમો તમે કરો તો તમને એકમ દીઠ વેચાણ કિંમત મળે 50%ની ₹10,000. બરાબર, હવે શું થાય છે કે 60% અને 75% માટે જો તમારે વેચાણ કિંમત ગણવી હોય, 60% અને 75% માટે વેચાણ કિંમત બરાબર, તો એમ કહે છે કે તેમાં ઘટાડો થશે. આ વેચાણ કિંમતમાં ઘટાડો થશે. કેટલો ઘટાડો કરવાનો છે? 5%. તો ₹10,000 50% હતી તેમાંથી માઇનસ થઈ જશે 5%. બરાબર, કેલ્ક્યુલેટર પર ગણવું હોય તો 10,000 માઇનસ 5% એટલે ₹500 ઘટીને ₹9,500 વેચાણ કિંમત આવશે 50% માટે અને ₹9,500 જ 75% માટે પણ. તો તેનું જો આપણે વેચાણ લખવું હોય તો શું કરીએ? 60 એકમો બનશે 60% અને ગુણ્યા થશે એકમ દીઠ વેચાણ કિંમત 9,500 અને તે જ રીતે 75% બનશે 75 એકમો, તો 75 ગુણ્યા થશે એકમ દીઠ વેચાણ કિંમત 9,500. તો બંનેનું વેચાણ મળશે અને તફાવત તરીકે પછી મળશે નફો. ચાલો પહેલાં આપણે 60 ગુણ્યા 9,500 કરીએ. બરાબર, તો 60 ગુણ્યા 9,500 એટલે આન્સર આવશે 5,70,000. અહીંયા આપણે લખી દીધું 5,70,000 વેચાણ અને નફો તફાવતમાં કાઢી લઈએ -431 એટલે 1,39,000. તો વેચાણમાં લખી દઈએ 570 અને નફો તફાવતમાં મળશે ₹1,39,000. એટલે આપણું 60%નું કામ પૂરું થયું. તે જ રીતે 75% માટે બી ગણી લઈએ 9,500 ગુણ્યા 75, તો વેચાણ આવે છે 7,12,500 અને માઇનસ 5,15,000 એટલે નફો આવશે 1,97,500. બરાબર છે. તો અહીંયા પહેલાં આપણે વેચાણ લખી દઈએ 7,12,500 અને તફાવતમાં તમને મળશે નફો. નફો પણ આપણે જવાબ તરીકે શોધવાનો હતો, તો તફાવતમાં નફો મળશે આપણને 1,00,000 કેટલા આવ્યા? 1,97,500. બરાબર છે. આ રીતે તમારો દાખલો કમ્પ્લીટ થશે. આપણે વેચાણ અને નફો બંને શોધવાનું હતું. બરાબર, પરિવર્તનશીલ બજેટ તૈયાર કરો અને નફો શોધો તો દરેક સપાટીએ આટલો નફો આવશે. આ રીતે તમારો આ સમ થાય છે જે 2020ની લાસ્ટ એક્ઝામમાં પૂછાયો હતો. બરાબર છે. તો હોપફુલી તમને આમાં કંઈ ખ્યાલ આવ્યો હશે. ન ખ્યાલ આવ્યો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકશો, આપણે તેને સોલ્વ કરી લઈશું. ઓકે, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક આપજો અને બીજો કયો વિડીયો જોવા માંગો છો તે પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. ઓકે, હાલ પૂરતું આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં બીજા કોઈ સમ સાથે આપણે મળશું. ઓકે, થેન્ક યુ એવરીવન.